વિક્રમ સંવત 2082 અષાઢ વદ પડવો તારીખ 30/7/2026 ગુરુવાર. વાલા ભક્તો, આવતીકાલથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થશે. ભગવાનના ભક્તો હિંડોળા ઉત્સવના માધ્યમે પરમાત્મામાં વધુ પ્રીતિ કરી અને પ્રભુને રાજી કરવા માટે થઈ અને પોતાની કળા, કૌશલ્યતા અને આવડત અને શ્રદ્ધા એ અર્પણ કરતા હોય છે. અને અનેક વિવિધ પ્રકારે હિંડોળા શણગારીને ઠાકોરજીને એમાં બિરાજમાન કરીને ઝુલાવી અને પોતે આનંદ એનો લેતા હોય છે. અને આનાથી પરમાત્મામાં વધુ પ્રીતિ થાય છે. હેત પ્રભુમાં ખૂબ જ થાય. એટલે આવા બધા ઉત્સવો આપણને બતાવે છે. ફૂલ જુદા જુદા હોય, કોઈ મોગરાના, કોઈ ચમેલીના, કોઈ ગુલાબના, કોઈ ચંપાના, કોઈ કેતકીના, એમ ફૂલ બધા જુદા જુદા હોય. બધાની સુગંધ પણ જુદી જુદી હોય, આકાર પણ બધાનો જુદો જુદો હોય. પણ બધા જ ફૂલો જ્યારે એક દોરામાં પરોવાઈ જાય છે ને, ત્યારે બધા જ ફૂલોનું મૂલ્ય તમે જુઓ ને તો અનેક ગણું વધી જાય છે. અને એમાંય તે દોરામાં પરોવાયેલા ફૂલનો હાર ઠાકોરજીના કંઠમાં જ્યારે પહોંચે ને ત્યારે તો અનેક ગણું મૂલ્ય વધી જાય છે. અને એ આપણને બતાવે છે. સંપ, સ્નેહ, સુહૃદભાવ સત્સંગમાં રાખજો. સંતો પ્રત્યે, ભક્તો પ્રત્યે પરસ્પર એકાદા બીજા ખૂબ જ સ્નેહ રાખજો, હિત રાખજો, સંપ રાખજો. આપણા સ્વભાવના કારણે પરસ્પર સંતોને સંતોમાં, ભક્તોને ભક્તોમાં અને સંતોને ભક્તોમાં પરસ્પર એકાદા બીજાને કોઈ દિવસ ખટરાગ ઊભો ન થવો જોઈએ. એના માટે જે સ્વભાવ મૂકવા ઘટે તે મૂકી દેવાના. જેટલું મન ધાર્યું મૂકવું ઘટેલું બધું જ મૂકી દેવાનું, ઝીરો કરી નાખવાનું. પણ ભગવાનને, ભગવાનના સંત ભક્તો પ્રત્યેનો સ્નેહ, સંપ એ મજબૂત રહેવો જોઈએ. નહીતર સંતોને હરિભક્તોને સંતો હરિભક્તોને એકાદા બીજાના પાડોશી થતા વાર નહીં લાગે. શું થાય છે? એકાદા બીજાના પાડોશી થતા વાર નહીં લાગે. જો સંપ, સ્નેહ, સુહૃદભાવ ગયો, દાસત્વ પણ ગયું, તો પછી પાડોશી થતા વાર નહીં લાગે. જુદો થઈ જાય છે. સંપ તૂટી જાય. સંપ તૂટી જાય એટલે એકાદા બીજા પાડોશી થઈ ગયા કે ન થઈ ગયા, એક પરિવારના સભ્ય ન રહ્યા. એટલે હિંડોળા ઉત્સવ, અનેક પ્રકારના ફૂલો એ આપણને પોતે પોતાની એકતાથી બતાવે છે કે અમે જો એક દોરામાં પરોવાયા ને તો પરમાત્માના કંઠ સુધી અમે સ્થાન પ્રાપ્ત કરી શક્યા. અમે એક દોરામાં જો પરોવાયા તો જે ઝુલ્લામાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બેસીને જે ભક્તોને દર્શન, દાન ને સુખના આનંદ આપે છે, એ આનંદ આપવાના ભાગીદાર અમે બન્યા. અને ફૂલોથી શણગારેલો ઝૂલો, હિંડોળો, એમાં બેસીને મહારાજ જ્યારે ઝૂલતા હોય, પ્રસન્ન થતા હોય, ત્યારે સુખ, આનંદ, દર્શન કેવું અલૌકિક હોય. પરંતુ જ્યાં સંપ, સ્નેહ ને સુહૃદ ભાવ રાખવો હોય ને,
ત્યારે માણસે હોયથી વિંધાવવું પડે છે અને દોરીમાં પરોવાવું પડે છે. પછી આપણે આપણી કડકાઈ, આપણું ધાર્યું, મન ધાર્યું આપણે મૂકી નહીં તો પછી આપણે કોઈ માળા ન બની શકીએ. માળાના મણકા જુઓ તો આમ તો જુદા જુદા જ હોય એના પારા, પણ દોરામાં પરોવાય છે ને તો માળા બને છે. પણ એક એક મણકો જુદો હોય તો એને કોઈ માળા ન કે એક એક મણકો જુદો હોય તો એને કોઈ માળા ન કહે. પણ જો દોરીમાં પરોવાઈ ગયા તો એને જ એની જ મણકો, એની પારો, પણ બધા જ એને માળા કહે. પછી આપણને કોઈ માળા બતાવે તો આપણે શું કહી, પૂછે શું છે આ, તો કંઈક ને કંઈક માળા. પણ આપણે એમ કંઈક આ પારો એમ કંઈ, કેમ માળામાં વિલીન થઈ ગયો. એમ આત્મા જ્યારે સંપસ્ને શુદ્ધ ભાવથી જ્યારે ભગવાનના સંત ભક્તોની સાથે રહેતો હોય, એ જ રીતે પરિવાર પણ સંપસ્ને શુદ્ધ ભાવથી જો રહેતો હોય તો એ પારામાંથી, મણકામાંથી માળા થઈ જાય છે. અને એટલે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે જો તેનું જીવપણું તત્ક્ષણ જ આવે, તે બ્રહ્મ થઈને પર બ્રહ્મ ગાવે. સંત હરિભક્તો પરસ્પર એકાદ બીજા શુદ્ધ ભાવથી, મહિમાથી, સંપત્તિ રહીને દાસત્વ ભાવે જો પરમાત્માની આરાધના, ભક્તિ અને સેવા પરિચર્યા જો કરતા હોય ને તો એને અક્ષરરૂપ થતા વાર ન લાગે, અક્ષરરૂપ આત્મા થઈ જાય. આપણે આપણી રીતે આરાધનાઓ કરી, તપસ્યાઓ કરી, એ બધા માળાના મણકા કહેવાય, માળા ન કહેવાય. અને ભગવાનને, ભગવાનના સત્પુરુષની આજ્ઞાએ કરીને કરે ને તેની માળા કહેવાય. અને માળા છે ને એ મહારાજને ગમે એમ માટે વિચારવું આપણે. ભગવાન શ્રી આપણને બહુ જ અદ્ભુત સદવિચારો બધા ઘણા બધા આપ્યા છે. તે સદવિચારોને સિદ્ધાનંદ સ્વામીએ પોતાની કલમે શ્રી હરિચરિત્રામૃત ગ્રંથમાં ગૂંથી અને આપણે બધાને આપ્યા છે. 25મા પૂરના 46મા તરંગની કથા આપણી ચાલી રહી છે અને 15મી ચોપાઈ સુધી ગઈકાલે આપણે કથા લીધી હતી. એમાં છેલ્લે 15મી ચોપાઈમાં ભગવાન શ્રી હરિએ એક અસ્થિ રસમય વાત કરેલી અને એ વાત છે ભગવાનના ભક્તની સાથે કાયમને માટે શુદ્ધ ભાવથી ને દાસત્વ પણ રહેવું નહીં, એ કામ કઠણ છે. અને રે તો પરમાત્માની પ્રાપ્તિ માટે સુગમ માર્ગ છે. એટલે ભગવાને કૃપા કરીને આપણને ગમે તેવી મોટપ કે સામર્થ્ય કે ઐશ્વર્ય કે ગુણ આપ્યા હોય, પણ રહેવું આપણે બધાના દાસ થઈને સત્સંગમાં, દાસાનું દાસ થઈને નિર્માનીપણે અને હળવા ફૂલ થઈને સત્સંગમાં રહેવું, પરંતુ ભારે ખમ થઈને સત્સંગમાં ફરવું નહીં. ચારે બીજું હળવા ફૂલ થઈને રહેવું. અત્યારે મંગળા આરતી કરી અને અમેરિકા બધા ભક્તોની સભામાં હું કથા કરતો હતો, તો બધા ભક્તોને મેં વિચાર આપ્યો કે મહારાજે કેવી કૃપા કરીને કેવો દિવ્ય સત્સંગ આપણને આપ્યો છે. માટે આ સત્સંગમાં આપણે બધા જ નિર્માણી થઈને દાસ ભાવે રહીએ. પરંતુ આપણે સૌ કોઈ આપણું પોતપોતાનું મન ધાર્યું ન કરીએ
અને મન ધાર્યું કરવા માટે કોઈ ભગવાનના ભક્તને ખોટા માર્ગે આપણે દોરીએ નહીં. નહીંતર બહુધા એવું થાય કે પોતાનું મન ધાર્યું કરવા માટે પોતાના મનથી નક્કી કરીને એ રસ્તે ઘણા બધા સમાજને દોરવામાં આવતો હોય છે, અને સમાજ બિચારો ભોળા ભાવે દોરાતો પણ હોય છે. એ ન કરાય. મહારાજના મનગમતામાં રહી અને મહારાજની રુચિ પ્રમાણે ને મહારાજની ઈચ્છા પ્રમાણે તે માર્ગે સમાજને આપણે ગતિ કરાવાય. આ એક પરમ ધર્મ છે આપણો દાસ તરીકેનો. તો એ ધર્મ આપણે ચૂકવો નહીં. મહારાજનો મત છે. મહારાજ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વાત છે ને એ તમારી પાસે મેં કરી છે કે પરસ્પર સંત હરિભક્તો એવી આત્મીયતા રાખજો, એવું મહાત્મય પરસ્પર એકાદા બીજા સમજજો. પણ એ મહાત્મય સમજતા સમજતા વિવેક જો ચૂકશો ને તો વળી પાછો કોઈ પ્રકારનો ગંડવાનો રોગ થાય છે તમને. વિવેક ચૂકશો તો ગંડવાનો રોગ થાય છે, અને એ ગંડવાનો રોગ તમને કેવી પીડા આપશે ને કેવું દુઃખ આપશે એને તમે કલ્પી નહીં શકો, અને મહારાજથી તમને વિખૂટા કરી નાખશે. ગઈ રાત્રે સંતો પાર્ષદોને લઈને બેઠો હતો. થોડાક વિચારો એમની પાસે પ્રસ્તુત કર્યા હતા. ત્યારે સંતોને બધાને પાર્ષદો સાધકોને કહ્યું હતું મેં, શ્રીજી મહારાજને મોટા આપણા સદગુરુઓ એની કૃપાથી હું તમે આ સત્સંગમાં નિભાસી ટેકાશી ને આ સત્સંગ મળ્યો છે, અને આ સત્સંગનું સુખ પ્રાપ્ત થયું છે અને સત્સંગનું સુખ લઈ રહ્યા છીએ. તો મેં તો આ ગુરુ પૂર્ણિમા જેવા કે બીજા ત્રીજા નાના મોટા ઉત્સવો થતા હોય, જન્મમંગલ મહોત્સવ કર્યો આપણે, એવા નાના મોટા થતા હોય, તો પ્રત્યેક ઉત્સવોમાં જે કંઈ હરિભક્તો તરફથી આપણે માન સન્માન મળતા હોય એમાં લેવાય ન જતા કીધું. એને ઠેસે નહીં મારવાની અને એમાં લેવાય પણ નહીં જવાનું. કેમ? તો કે આ બધું જે કંઈ મળી રહ્યું છે ને થઈ રહ્યું છે ને એ આ સત્સંગના પ્રતાપે અને આપણા સદગુરુઓની કૃપાના અને મહારાજની કૃપાના પ્રતાપે બધું થઈ રહ્યું છે. બાકી આપણને કોણ ઓળખે આ જગતમાં? પાડોશી ઓળખતા ન હોય. મોટા સિટીમાં તો એવું જ હોય, એક ટાવરમાં કેટલાય રહેતા હોય પણ આજુબાજુને એકેયને ઓળખતા ન હોય, કોઈને કાંઈ ખબર સંબંધ જ ન હોય કોઈને. એમાં આ સત્સંગમાં આપણને કોણ ઓળખે? સત્સંગના હિસાબે ઓળખે છે, અને સત્સંગની રીતમાં રહી છે એટલે સત્સંગી તરીકે સારા સત્સંગી તરીકે ઓળખે છે, સારા સાધુ તરીકે ઓળખે છે. ક્યારે? તો કે આ સત્સંગની રીતમાં રહી છે એટલે. નહીંતર આ સત્સંગમાં આપણે રહેતા હોય પણ એમાં વકલવું જુદી પડે. પછી સત્સંગની રીતમાં ન રહેતા હોય તો એ વકલ જુદી પડે કે ન પડે? પછી એના પ્રત્યે ભાવ તો હોય જ, પણ માર્કેટમાં જેમ શાકભાજી લેવા જાય એમાં રીંગણા દૂધી કારેલા બીજું ત્રીજું હોય, પણ એમાં વકલું જુદી પડતી હોય છે. અને હવે સારું કારેલું હોય ને સારું રીંગણું હોય બધા પસંદ કરે ને એ લે. બધા ડંકેલું હોય કે કરમાઈ ગયેલું હોય તો ન લે, પાકલ હોય તો લે, કારેલું હોય કોઈ ન લે. માટે સંતોને મેં કહ્યું, પાર્ષદો સાધકોને કહ્યું, મેં તો આ બધું જે કંઈ થઈ રહ્યું છે, થાય છે, થશે, મહારાજ આપણા માધ્યમે જે કંઈ કરાવે છે એ ભગવાનને મોટા સત્પુરુષ પોતે કરાવે છે. એને ગુણ આપ્યા છે, શક્તિ આપી છે, યોગ આપ્યા છે, અને એ આપણે સત્સંગમાં આવું કરી શકીએ એવી બુદ્ધિ આપી છે. આમાં આપણું કશું છે નહીં કે ખરું? બુદ્ધિ આપણી છે એ નથી, એ એને આપી છે.
સંતોએ એને આપ્યા, સત્સંગે એને આપ્યો, હરિભક્તોએ એને આપ્યા, એને ઓળખવાના ગુણ એને આપ્યા. એની પાસેથી શું પ્રાપ્ત કરવું ને કેવું લેવું એ સમજણ એને આપી. આમાં મારું ને તમારું છે શું? કશું જ નથી. માટે ક્યારેય પણ આપણને આપણા ગુણો, આપણી આવડત, સેવા પરિચર્યા કરતા હોય, વ્રત તપ કરતા હોય, પણ એનું અભિમાન તો લેશ માત્ર જરાય પણ આવવા ન દેવું, રાખવું નહીં. અને હું કાંઈક છું એવો તો સંકલ્પ સુદ્ધા ન થવો જોઈએ. કશું જ નથી. બધી જ વ્યવસ્થા પ્રભુએ કરી છે ને કરે છે. એવું હવે આપણે 16મી ચોપાઈમાં આજે પ્રવેશ કરીએ છીએ ને એમાં સિદ્ધાનંદ સ્વામી લખે છે કે વર્તન ઉપરથી વ્યક્તિની બુદ્ધિ ઓળખાય છે. કેવી બુદ્ધિ છે? સાત્વિક કે તામસી, રાજસી કે સ્વાર્થી કે પરમાર્થી, કેવી બુદ્ધિ છે એ વર્તનથી ઓળખાય છે. જે કોઈ પણ બાબત છે તેમાં અમે વિચાર કરીને જોયું કે મુખ્ય વ્યક્તિ જે રીતે વર્તે છે તે રીતે બીજા બધા વર્તે છે, અને મુખ્ય વ્યક્તિમાં જે રીતની બુદ્ધિ હોય તે રીતનું નીચેનાનું વર્તન હોય છે. આ લોક અને પરલોકમાં જેનું જેમ હિત રહે ને તે રીત પરમ પવિત્ર છે. એવું વર્તન સહુને સુખરૂપ છે, અને જે એમ રહે તેને અમે અનુપમ બુદ્ધિમાન માનીએ છીએ. પણ જે બુદ્ધિહીન મનુષ્ય હોય તે પોતાના હિતને દેખતા નથી. વર્તનથી બધું જણાય આવે. શું બધું? ઉપાસના, પરમાત્માની નિષ્ઠા, પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભગવાનનું કરતા હર્તાપણું, પરમાત્માનું પ્રધાનપણું, બધું જ છે ને વર્તનથી બધું દેખાઈ આવે. જો પરમાત્મા ગૌણ હોય અને જેનાથી પોતે પણ પૂજાતા હોય અને પોતાની પણ વાહવાહ થતી હોય, તો પરમાત્માના બદલે પોતે જેનાથી પૂજાતા એની વાહવાહ થતી ને એના ગુણ ગાય, પણ પરમાત્માનો ગુણ એકેય ન આવે. કેમ કે એવા કોઈ સત્પુરુષ હોય એના પડખે રહેતો હોય એટલે એ મનાય પૂજાય, વાહવાહ થાય નહીં. અને એની વાહવાહ થતી મના પૂજાતો એટલે એ પહેલાં સત્પુરુષનો જ મહિમા ગાય, પણ મહારાજનો મહિમા ગાય નહીં. આ મોટી ભૂલ છે. સત્પુરુષનો મહિમા ન ગાવો, ન સમજવો એવું નથી કહેતો. ગાવો જોઈએ, એમાં કંજુસાઈ ન કરાય, પણ મહારાજ ગૌણ થઈ જાય એમ ન ગવાય. ઓલાને મહારાજમાં પ્રીતિ ઘટી જાય ને સત્પુરુષમાં વૃદ્ધિ પામી જાય ને એમાં પ્રીતિ થઈ જાય અને એ જ ભગવાન છે એવો ધંધો ન કરાય આપણે જિંદગીમાં. પરમાત્મામાં પ્રીતિ આત્માને થાય, વધુને વધુ પ્રીતિ થાય, એ રીતે ભગવાનના સત્પુરુષનો મહિમા ગવાય અને એ રીતે ભગવાનના સત્પુરુષનો મહિમા સમજાય. પણ એવો ન સમજાય ને એવો ન ગવાય કે જ્યાં પરમાત્માનો મહિમા ગૌણ થઈ જાય, પ્રભુની ઉપાસના ગૌણ થઈ જાય, પ્રભુમાં પ્રીતિ ગૌણ થઈ જાય, એવી રીતે મહિમા ન ગવાય. એ મહિમા ગાયો ન કહેવાય. એક રીતે આપણે જોઈએ ને તો એ સત્પુરુષને એને નીચે ઉતાર્યા કહેવાય. એ સત્પુરુષનો મહિમા નથી ગાયો, પણ મહિમા ઘટાડે છે. ભગવાનના સત્પુરુષનો મહિમા વધાર્યો એને કહેવાય કે જે બધી જ બાબતમાં પરમાત્મા પ્રધાન રાખતા હોય, પ્રભુનો મહિમા પ્રધાન હોય, તો સમજો કે એને સત્પુરુષનો મહિમા વધાર્યો છે. પરમાત્માને ગૌણ કરીને સત્પુરુષનો મહિમા જે વધારતો હોય છે
એને ખબર નથી. ભલામણા તું સત્પુરુષનો મહિમા ઘટાડેશ, વધારતો નથી. માટે વર્તનથી બુદ્ધિ જણાઈ આવે, વર્તનથી નિષ્ઠા ઉપાસના બધો જ વર્તનથી છે ને જણાઈ આવે. એટલે આપણે તો એવું વર્તન રાખવું જોઈએ, એનું હોવું જોઈએ કે ભગવાનનો મહિમા અધિક ને અધિક વધે ને ભગવાનનો મહિમા વધે ને એ ભેળો સત્પુરુષનો મહિમા પણ વધે. આપણને મહારાજમાં પ્રીતિ કરાવનારા, મહારાજમાં હેત કરાવનારા, મહારાજનો સંબંધ કરાવનારા આવા સત્પુરુષ આપણને મળ્યા છે. એમ આપણે ગુણ ગાઈએ તો મહારાજના ભેળો સત્પુરુષનો મહિમા વધે કે નથી વધતો? વધે છે. અને હકીકતમાં સત્પુરુષ જ એને કહેવાય ને કે જે આપણે મહારાજમાં પ્રીતિ કરાવે, પ્રભુના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ કરાવે, હેત કરાવે અને પ્રભુની મૂર્તિની અનુભૂતિ સુધી આપણને છે ને ગતિ કરાવે ને પહોંચાડે, એને સત્પુરુષ કહેવાય. પોતામાં જોડે એને અસત્પુરુષ કહેવાય, પ્રભુમાં જોડે એને સત્પુરુષ કહેવાય. બુદ્ધિહીનને આંખો હોય છે છતાં પણ તે અંધ હોય છે. પંડિત થવાથી પણ શું ફળ? રાજા થવાથી પણ શું? અમે તેમાં કોઈ મોટાઈ માનતા નથી. જે મોટપ મળ્યા પછી ફરીને તેનો નાશ ન થાય એવી મોટપને અમે સાચી મોટપ માનીએ છીએ. રાજા થયા પછી પણ ફરી વાર નાશ ન થાય એવી મોટપ મળે એવું તપાસીને જોવું જોઈએ. તો એવું તો એક જ છે. શું છે? તો કે ભગવાનનું ભજન, પ્રભુમાં પ્રીતિ, પરમાત્મામાં અતિશય ગાઢ સ્નેહ. આ એક જ એવું છે. ફરીને રાજા હોય કે પંડિત હોય, રંગ હોય કે અભણ હોય, પણ ફરીને પછી જન્મ ન લેવો પડે એને. એની યાત્રા પછી જન્મ મરણની પૂરી થઈ જાય. જે જે ઉત્તમ બાબતો હોય છે તે સુખદાયક અને કસદાર હોય છે. જે બાબતમાં જેટલું પાપ રહ્યું હોય તેને સમજીને ત્યાગ કરવો તેનું જ નામ અમે બુદ્ધિ માનીએ છીએ. તે ઉત્તમમાં પણ ઉત્તમ છે. તે સિવાયની ચાહે તેવી બુદ્ધિ હોય તો પણ તે રાજસ અને તામસ ગણાય છે અને એનું ફળ પણ રાજસ અને તામસ જ હોય છે. તો રાજસ સુખ એનું ફળ ક્યું? તો એ વૈભવો, વિષયો, એનો યોગ, એને ભોગવવા માટેની અનેક પ્રકારની ઈચ્છાઓ, એ ભોગવવા માટેની ઈચ્છા પૂર્તિમાં આપણને જે કંઈ મદદ કરતા હોય તે આ બધું છે ને રજોગુણનું ફળ છે. પરંતુ જીવને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થવા ન દે તે, અને તમોગુણનું જે છે એ બધી અધોગતિનું ફળ. બધું આ બેયનું અંતે તો અધોગતિનું જ ફળ છે પાછું. એટલે ભગવાનના ભક્તને સત્વગુણ પ્રધાન વર્તે એવો ઉપાય કરવો, અને સત્વગુણ પ્રધાન વર્તે એના માટેનો ઉપાય સત્સંગ, કથા, કીર્તન, સંત સમાગમ, સેવા, પરિચર્યા, વ્રત, તપ અને પરમાત્માની હાલતા ચાલતા પ્રત્યેક ક્રિયામાં ભક્તિ સ્મરણ, એનો અભ્યાસ કરવો. આપણે બધાએ હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માટેનો અભ્યાસ પ્રત્યેકે કરવો. અને એ અભ્યાસ કરશું તો સિદ્ધિ તો મળશે. કલ્યાણના અર્થે કામ આવે એ જ બુદ્ધિ છે. એટલે ભગવાનમાં વધુ દૃઢ પ્રીતિ થાય, પ્રભુનો રાજીપો આપણને મળે
એવી રીતે આપણે જીવન જીવીએ અને બુદ્ધિ એવા વિચારો આપણને આપે તો બુદ્ધિ સાચી. અને બુદ્ધિ આપણને વિચારો જુદા જ આપે ભગવાનમાં કે સંતમાં ભક્તમાં કથા કીર્તનમાં કે પ્રભુ રાજી થાય એવા કોઈ પણ સાધનમાં પ્રીતિ થવા ન દે તો એ કુબુદ્ધિ છે, એ સુબુદ્ધિ નથી. તામસી બુદ્ધિ છે ને રાજસી બુદ્ધિ છે. અને પ્રભુમાં જો આપણે પ્રીતિ કરાવે ને જોડાવે તો એ સાત્વિક બુદ્ધિ છે ને સુબુદ્ધિ કહેવાય એને. સુબુદ્ધિ અને કુબુદ્ધિ બેયના ફળમાં ઘણો બધો ભેદ છે. રાજસી સુબુદ્ધિ હોય, રાજસી સુબુદ્ધિ, તો એ આપણને જે લોક એમાં સુખ સમૃદ્ધિ હોય અને રજોગુણ હોય અને જ્યાં માયાનો પ્રભાવ હોય એવા લોકની આપણે પ્રાપ્તિ કરાવે. રાજસી સુબુદ્ધિ એમ. તામસી સુબુદ્ધિ તો તામસી લોકની પ્રાપ્તિ કરાવે અને તામસી લોકમાં સુખ પણ બધું તામસી હોય અને રાજસી લોકમાં સુખ બધું રાજસી જ હોય. અને નિર્મળ અને શુદ્ધ સાત્વિક બુદ્ધિ તો એ પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાવે છે અને તે સાત્વિક સુખ છે, દિવ્ય સુખ છે. એમ મહારાજે પ્રથમ પ્રકરણના 71ના વચરામૃતમાં બતાવ્યું છે. ભગવાનનું ધામ ને ભગવાનના ધામમાં રહેલા મુક્તો અને ત્યાં રહેલું સુખ બધું જ દિવ્ય છે અને સાત્વિક છે. એને આત્મા પામે છે. કેનાથી પામે? તો કે સાત્વિક બુદ્ધિના યોગથી, શુદ્ધ સાત્વિક બુદ્ધિના યોગથી. કેમ? તો કે શુદ્ધ સાત્વિક બુદ્ધિ એને વિષયોમાં પ્રીતિ થવા ન દે અને વિષયોમાં જે કંઈ દુઃખ હોય, ઉપાધિ જે હોય, એ બધું જ આપણે સાત્વિક બુદ્ધિ જેવું છે ને એવું બતાવે કે આમાં નરા દુઃખ છે, ઉપાધિ છે, માટે તું આમાં પ્રીતિ કરતો નહીં. એમ સાત્વિક બુદ્ધિ આપણે સારો સદવિચાર આપી અને અનેક પ્રકારના વિકારોથી આપણને બચાવવા માટે પવિત્ર વિચાર સંદેશો આપે છે. પણ એ સાત્વિક બુદ્ધિ ક્યાંથી મળે? તો કે સત્સંગમાંથી અને એવા સત્પુરુષ પાસેથી સાત્વિક બુદ્ધિ પ્રાપ્ત થાય. બાકી તામસી ને રાજસી બુદ્ધિ તો ગમે ત્યાંથી મળે. જ્યાં સુધી જીવનું કલ્યાણ ન કરે ત્યાં સુધી તેણે એક પણ બાબત કરી નથી એવી જે બુદ્ધિ તેને જ ખરી બુદ્ધિ કહેવાય છે. તે સિવાયની જે બુદ્ધિ છે તે કુબુદ્ધિ કહેવાય છે. અમારી જે રીતની સમજણ છે તેને જેટલા પ્રમાણ કરે છે તે ભલે હરિભક્ત ન હોય તો પણ અમે તેને હરિભક્ત માનીએ છીએ. આવી રીતે શ્રી હરિએ અપાર વાતો કરી. તેમાંથી તો આ દીશ માત્ર લગારે લખી છે. આ બધી વાતો મહારાજે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, આ બધા પરમહંસો પાસે કરી છે. મહારાજની પાસે મોટા મોટા પરમહંસો બેઠા હતા ત્યારે મહારાજે કહ્યું કે હે સંતો પરમહંસો, અમે તમને એક વિચાર આપીએ છીએ તે સાંભળો. એમ કરીને મહારાજે આ મોટા મોટા પરમહંસોને વિચાર આપ્યો છે કે તમારી સાધુતા એ જ તમારી સમૃદ્ધિ ને સંપત્તિ ને સુખ છે. માટે તમારી સાધુતાને ડેમેજ કરે એવા કોઈ પણ કારણો, પ્રકારો, સંગ, પદાર્થ, મોટ, પૂજા, પ્રતિષ્ઠા વગેરે વગેરે એમાં લેવાતા નહીં. તમે સાધુતા ડેમેજ ન થવી પડે,
બાકીનું બધું પોસાય, પણ મહારાજ કે એ ન પોસાય. એટલે શુદ્ધ સાવધાન રહેજો. મહારાજ કે જો આ તો સત્સંગ છે, સત્સંગમાં લક્ષાવધિ મનુષ્ય છે અને થશે. અને આ સત્સંગમાં તો રીતિ સિદ્ધિ માન મોટપ પૂજા પ્રતિષ્ઠા પારાવાર બધું થશે ને મળશે. અધિક ને અધિક થતું જશે, ઘટશે નહીં. પણ તમે સુધા સાવધાન રહેજો, જાણપણા રૂપી દરવાજે રહેજો. નહીતર જેને આગળ જતા આ બધું પૂજા પ્રતિષ્ઠા માન સન્માન બધું ખૂબ જ મળશે, ખૂબ જ મળશે. તમે કલ્પી નહીં શકો એટલું મળશે. અને પછી જો સાવધાન નહીં હોય ને તો રસ્તો ફંટાય છે. અને આજે જોઈએ છીએ આપણે, અમને સંતોને તમને હરિભક્તોને આ સત્સંગમાં કેટલું માન સન્માન પદાર્થ ખાવાનું પીવાનું બધું કેટલું મળે છે. જ્યારે હાથ જોડી જોડીને સાધુને કરગરતા હોય છે. પૈસા ખરીદીને પુષ્પના હાર પુષ્પ એ લાવે, હારે એ બનાવે. અને ગમે તેવા પ્રસંગો હોય, કોઈ પોથી યાત્રા હોય, શોભા યાત્રા હોય, બીજું ત્રીજું હોય, તો હરિભક્તો બધા સંતોને પોતે હાર પહેરાવે. સારી સારી બગીઓમાં સારા સારા બધા પ્લોટમાં સંતોને બેસાડે. એ બધા પગે ચાલીને પોથી યાત્રામાં ચાલતા હોય. કેવું માન સન્માન બોલો. પુષ્પ એ ખરીદે, હારે બનાવે, આપણને પહેરાવે, ટ્રેક્ટરો એ શણગારે, બગીઓ એ શણગારે, બગીઓ વેચાતી એ લાવે, આપણને બેસાડે. એ પાછા પગે ચાલીને યાત્રામાં જોડાય. કેટલી સમૃદ્ધિ ને કેટલું માન સન્માન મળે છે. હવે આમાં જો આપણે સાવધાન ન રહ્યા તો સારું ટ્રેક્ટર ને સારી બગીમાં જો આપણને બેહવા ન મળ્યું તો આપણે તો રીહ નાલતા થઈ જઈએ. હવે ભલા માણા જ્યારે મહારાજ નહોતા મળ્યા ત્યારે તને ગધેડા ઉપર કોઈ નહોતું બેહાડતું. એના બદલે આવું સરસ મજાનું શણગારેલું ટ્રેક્ટર બેસવા મળે છે, હાર પહેરાવે છે, બધા મહિમા સમજે છે. આમાં તને શું વાંધો છે? પણ ના, કે એ તો એ સરસ મજાનો મોર કે હંસ જેવો આકાર કરીને શણગારેલું હોય અને એમાં સરસ મજાનો સોફો મૂક્યો હોય પોચો પોચો, ને એમાં હું એકલો જ બેઠો હોય તો જ જામે, નકર ચાસણી જામે નહીં પછી. એમ કેવું ગરી જાય અંદર આપણને. હા, ત્રણ પડ્યા ને સકડામાં જો. અને એ તે રોડ ઉપર ઊભો રહેતો હતો, હાથ ઊંચા કરી કરીને થાકે ત્યારે કોક સકડો મળતો હતો. કોઈ ખાડાનું હાર ન જ પહેરાવતા. સાવધાન ન રહે તો કેવી તકલીફ ઊભી થઈ જાય છે, કેવું માન ઊભું થઈ જાય છે. બહુ સારો સોફો જોઈએ, આગળ જોઈએ, બધાની આગળ જોઈએ. આવું બધું ખબર નહીં હવે સારું ક્યાંથી ગરી જાય છે. અને એ જીવને ભગવાનના સંત જેવા સંતના દિલથી બહુ દૂર લઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે એ પરમહંસો, આ સત્સંગમાં તો માન સન્માન દિન પ્રતિદિન વધતા જ રહેવાના. આપણા પરમહંસોને આવું માન સન્માન આપણને મળે છે, એવું નથી મળતું. લો, જ્યાં જાતા અહીંયા બધે અપમાન થતા, ગાયડો દેતા, મારતા, ગામમાંથી કાઢી મૂકતા, ખાવાનું મળે ન મળે, ભિક્ષાવૃત્તિ જાય ત્યારે આટો મળે ન મળે, મળ્યો હોય તો મહારાજની આજ્ઞા એટલે કાચા લોટના ગોળા ખાવાના. બોલો, આજે સત્સંગમાં કેટલું આપણે માન સન્માન કેટલું મળે. જ્યાં જઈએ ત્યાં
હરિભક્તો હારા હારા સોફા, હારી હારી ખુરશીઓ, ગારલા, ગોધડા, તૈખિયા, ઓશિકા, પહેરવાનું, બેસવાનું, ઓઢવાનું, ખાવા પીવાનું, ભોજન વગેરે વગેરે, કેવી કેવી રસોઈઓ આપે, કેવું સુખ એમ, કેટલું બધું માન સન્માન મળે છે. હવે જો આમાં સાવધાન ન રહીએ તો લપસીને પડે કે ન પડે? લપસીને પડે, બહુ દઈને ફ્રેક્ચર બેક્ચર થઈ જાય ને કાં તો ગાંઠકું ભાંગી જાય, બટકી જાય, આવું થાય. એટલે સત્સંગમાં તો દિન પ્રતિદિન વધતું જ રહેવાનું, વધતું જ રહેવાનું. જો આપણે સાધુ પ્રથમ થયા હોય ત્યારે જે માન સન્માન ન હોય ને એ દિન પ્રતિદિન વધતું જાય. તમે જુઓ, દિન પ્રતિદિન વધતું જાય. જ્યારે પ્રથમ સાધુ થયો હોય ત્યારે એટલો બધો મહિમા કોઈને ન હોય, પણ દિન પ્રતિદિન વધતો 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 જ જાય. એટલે આ બધું માન સન્માન ને પૂજા પ્રતિષ્ઠા તો દિન પ્રતિદિન વૃદ્ધિ જ પામવાની, ઘટવાની નહીં. કેમ? પ્રતાપ મહારાજનો છે, પ્રતાપ સત્સંગનો છે, પ્રતાપ મોટા સદગુરુનો છે. આપણા પ્રતાપે કંઈ આપણે માન સન્માન મળે છે એવું નહીં સમજતા, એના પ્રતાપે મળે છે. એટલે વાત ભૂલવી ન જોઈએ, નહીંતર મહારાજ ભૂલાઈ જવાય, ધ્યાન ભજન એક બાજુ રહી જાય, અને આપણે પૂજા પ્રતિષ્ઠા માટે સત્સંગમાં રહીએ અને પૂજા પ્રતિષ્ઠા માટે સત્સંગમાં ફરીએ. પણ ભગવાન ઓળખાવા માટે જે ફરતા હતા એ બધું ભૂલાઈ જવાય. નહીંતર સત્સંગમાં ફરવાનું શા માટે? બીજા આત્માને ભગવાનનું સ્વરૂપ ઓળખાવા માટે અને પ્રભુને પ્રભુમાં જોડવા માટે. અને એના બદલે આરો રસ્તો આપણો ફંટાઈ જાય અને આપણામાં જોડવા માટે અને આપણે મનાવવા પૂજાવા માટે પછી ફર્યા કરીએ. આ ગ્રંથમાં જેટલી વાત કહેવાય છે તેમાં દિશ માત્ર જ દેખાડવાનું તાન રહે છે. જે કોઈ પણ બાબત હોય તેની જો દિશા બતાવવામાં ન આવે ને તો ચાહે તેઓ કોઈ નિપુણ હોય તો પણ તે કોઈ દિવસ જાણી શકતો નથી. બહુ અદ્ભુત વાત છે ને. મને તમને કોઈ દિશા બતાવનાર જો ન મળે તો ખબર નહીં, ભૂલા પડી જઈએ આપણે. આ સત્સંગમાં રહીને ભૂલા પડી જઈએ જો. અને કાંઈક બધું માન અભિમાન બધું વધી જાય અને ગુણ ઘટે, મહાત્મ્ય ઘટે, ભગવાનમાં પ્રીતિ ઘટે, સંત ભક્તોમાં પ્રીતિ ઘટે. અને મહારાજે જે આ સત્સંગમાં મર્યાદાઓ જે બાંધી છે એ બધી જ મર્યાદાઓ તૂટી જાય. એટલે ખૂબ જ સાવધાન રહેવું. જ્યાં બહુ વધુ માન સન્માન મળે ને ત્યાં વધુ સાવધાન રહેવું પડે. ઓછું મળતું હોય તો અહીંયા સાવધાન ઓછા રહો તોય ચાલે, કારણ કે અહીંયા માન સન્માન ઓછું મળે છે. પણ જ્યાં વધુ મળે ને, વધુ માણસો માને ને પૂજે ને, ત્યારે વધુ સાવધાન રહેવું પડે. નહીંતર ગોથું ખાઈને પડી જાય તો વાર ન લાગે. બીજું, પડી ગયા તો ઠીક છે, હલો. પણ જે સમાજ તરફથી માન સન્માન આપણને મળતું હોય અને ત્યાં પછી આપણે લપસીને પડી ગયા હોય તો જેના થકી માન સન્માન મળતું હોય ને એ લોકો પાસે દાંત કાઢે, આપણે હશે, આપણે કે પડ્યો હે ને લબ દઈને હેઠો આવડો. અને પછી દાંત તો કાઢે પણ બાવળ પકડીને એ કંઈ ઊભા ન કરે આપણને. અને હવ પાટું જ મારે, પૈડા ઉપર પાટું મારે. કેવી રીતે ખબર? વધુ માન સન્માન આપે, અધિક માન સન્માન આપે એટલે પૈડા ઉપર પાટું જ કહેવાય. એટલે જીવ વધુ ભૂલો પડે. આ બધું જ રીતિ સીધી અને આ સત્સંગ એના પ્રતાપે
આ બધું થતું હોય પણ મારે ને તમારે ખૂબ જ સાવધાન રહેવું પડે કે આ જે કાંઈ થઈ રહ્યું છે ને મહારાજને ને આ સત્સંગને મોટા સદગુરુઓને લઈને છે બધું. બાકી મને કોઈ ઓળખતું નથી ને મને કોઈ પૂછતું નથી. જે કાંઈ છે તે એમના પ્રતાપે છે બધું. આવું આપણે વિચારવું એમ રાત્રે મેં વિચાર આપ્યો હતો ને, આ બધા વિચારને પાછા ઘૂંટવા એનું પાસ જીવમાં લાગી જવો જોઈએ. વેદ અને પુરાણનો એટલો જ હેતુ છે કે વિધિ અને નિષેધને બતાવતા રહેવું. જે શાસ્ત્રનું માને છે તેનું શાસ્ત્ર આ લોક અને પરલોકમાં અતિશય હિત કરે છે. પરલોકમાં મદદ કરે તે જ સાચા ગુરુ કે તે જ સાચા સંત છે. વિષયમાં પ્રીતિ કરાવે, પ્રતિષ્ઠામાં પ્રીતિ કરાવે એ ગુરુ નથી પણ શત્રુ છે. તે પ્રભુમાં પ્રીતિ કરાવે તે ગુરુ છે અને તે સંત છે. આ લોકને પરલોકમાં જેટલા સહાય કરે એવા મત પંડિત ગુરુ કે સંત હોય તથા ભગવાનને દ્રઢપણે કરીને સાકાર માનતા હોય તેને જે લોકો માને છે તેનો મોક્ષ થાય છે. જેવી ગુરુની રીત છે તેવી જ રીતે તે ગુરુ વર્તે તેનું જ નામ ગુરુ કહેવાય છે. રીતમાં ચાલ્યા સિવાય ગુરુ કહેવાતા નથી. અને રીત વગરના જેટલા ગુરુ કહેવાય છે તેનાથી ક્યારેય મોક્ષ થતો નથી. જે આ લોકમાં સાર માને છે તેને અજ્ઞાની મનુષ્ય કહેવાય છે. એવા જેટલા અજ્ઞાની ગુરુ અને સંતો હોય છે તે બધા પથ્થરના નાવ જેવા છે. અને જેટલા સત્પુરુષો થયા છે તેમણે તેને અસત પુરુષ કહ્યા છે અને અસત ગુરુ કહ્યા છે. હવે જે અસત પુરુષ હોય તેમના વચનને કહું છું તે અસદ ગુરુઓ કહે છે કે ગુરુ જ મોક્ષના દાતા છે અને ગુરુને જ તમે ભજો, એનું ધ્યાન કરો અને એનું ભજન કરો. કેમ? તો કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર આમ બધા ગુણ ગાય અને પોતાનું ભજન કરાવે ને પોતાનું ધ્યાન કરાવે. પણ ભગવાનનું કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ભજન કરાવે નહીં. અને પોતાના શિષ્યો પાસેથી ગુરુ મહાત્મ્ય ગાય અને ભોગવવા માટેના બધા જ પદાર્થો, ખાવા પીવાના, ઓઢવાના, હરવાના, ફરવાના વગેરે વગેરે એ સારા સારા વિષયો બધા પ્રાપ્ત કરી અને વિષયોને ભોગવે. અને એ વિષયો ભોગવે ત્યારે એવા ગુણ ગાય કે આ જેમ જેમ ગુરુ તમને આપેલા વિષયો પદાર્થ ભોગવે એમ એમ તમારું વધુ સારું કલ્યાણ થાય. એમ આવો બધો ખોટો મહિમા ગાય અને જીવને ભૂલા પાડી અને ન દોરવાના રસ્તે દોરતા હોય એ ગુરુ કૂતરા જેવા કહ્યા છે. સિદ્ધાનંદ સ્વામી લખે છે. માટે ભગવાનના ભક્તોએ વિચારવું અને સંતની રીત વિચારવી, જાણવી, શીખવી અને સંતની રીતમાં જે રહેતા હોય એનો સંગ કરવો. પણ જે અસત સંતની રીતમાં રહેતા હોય તો એનો સંગ ન કરવો અને એના થકી કથા કીર્તન પણ શ્રવણ કરવા, ગાવા કે સાંભળવા નહીં. દુનિયામાં અપાર લોકો છે અને અપાર મત છે. તો ઘણા બધા સતમત અને અસત મત છે.
તો ઘણા બધા જ એવા જીવ છે કે અસત મતમાં પણ સત મત માની અને તે મતને અનુસરી અને તે મતને ધર્મ માનતા હોય છે અને તે મતને ભગવત પ્રસન્નતા માનતા હોય છે. આ રીતે ઘણી વખત છુપો અધર્મ સમાજમાં રહીને પ્રવર્તન કરતો હોય છે ને ઘણા બધા અધર્મી હોય તે ગુરુ થઈને આવો છુપો અધર્મ પ્રવર્તાવતા હોય છે અને ઘણા બધા ભોળા દિલ તે અધર્મ અને ધર્મ માનીને તે માર્ગે ચાલતા હોય છે. માટે જ્યાં અધર્મ હોય છે ત્યાં મોક્ષ રહેતો નથી અને જ્યાં ધર્મ છે ને ત્યાં મોક્ષ રહે છે. અને એટલા વાસ્તે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં આપણે સૌ કોઈને બતાવ્યું છે કે ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરજો. પ્રથમના 70ના વચરામૃતમાં પણ બતાવ્યું છે. મહિમાના ઓથે કોઈ ધર્મને ગૌણ કરે તો મહારાજ કે એને અસુર જાણો અને એને એમ કહેવું કે તમે અસુરનો પક્ષ લીધો માટે અમે તમારી વાત નહીં માનીએ. પરંતુ ભગવાનના ભક્તે ધર્મ ચૂકવો નહીં અને ધર્મ વિહોણી ભગવાનની ભક્તિ ન કરવી, ધર્મે સહિત કરવી. અને એટલા વાસ્તે જ મહારાજે પ્રથમના 19ના વચરામૃતમાં 4 ગુણ જે સિદ્ધ કરવાના બતાવીએ છે ને વાત બતાવી છે ને આજ્ઞા કરી છે ને એમાં સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ અને આત્મનિષ્ઠા આ ગુણ મહારાજે સિદ્ધ કરવા માટેની વાત બતાવી છે. એમાં ધર્મ પહેલો લીધો છે. અને ભગવાનને અતિશય રાજી કરવાનો જેને ખપ હોય તો એના સંદર્ભે પ્રથમના 21ના વચરામૃતમાં મહારાજે ધર્મ પહેલાં બતાવ્યો છે કે પોતાના વર્ણાશ્રમના ધર્મમાં અતિશય પ્રીતિ, પદાર્થોની અરુચિ એટલે વૈરાગ્ય અને ભગવાનના સ્વરૂપની વિશે અતિશય પ્રીતિ એટલે નિષ્કામ ભક્તિ અને એ ભક્તિને, વૈરાગ્યને, ત્યાગને સ્થિત રાખવા માટેનો વિચાર એને મહારાજે આત્મનિષ્ઠા કીધી છે. એ સિદ્ધ કરવા તો ભગવાનની અતિશય એના ઉપર પ્રસન્નતા થાય છે અને પ્રભુનો અતિશય રાજીપો થાય છે એના ઉપર. માટે જ્યાં અધર્મ છે ત્યાં મોક્ષ નથી અને જ્યાં ધર્મ છે ત્યાં નરક નથી. એ ભગવાનના ધામને જ પામે ધર્મનિષ્ઠ પુરુષ હોય તે. માટે અધર્મમાં અનેક દોષ રહ્યા છે પણ અધર્મી જે પુરુષ હોય તેને અધર્મમાં રહેલા જે દોષની દેખાતા નથી અને એટલે અધર્મના માર્ગે એ પ્રવૃત્તિને ધર્મ માનતો હોય છે અને અંતે તે આત્મા મોક્ષથી વંચિત રહે છે. જેમાં જેને અતિશય દૃઢ રાગ હોય તે તેનો ક્યારેય ત્યાગ કરતા નથી. તેથી તેઓ સંસાર સાગરને તરી શકતા નથી. અધર્મમાં રાગ હોય, વિષયોમાં રાગ હોય, ધન સંપત્તિમાં રાગ હોય, દેહમાં રાગ હોય, સગા સંબંધીઓમાં રાગ હોય. એ રાગના કારણે આત્મા પરમાત્માને ભજી શકતો નથી અને ધર્મમાં રહી શકતો નથી. પરિણામે આત્માનો મોક્ષ થતો નથી. મહેનત તો ઘણી કરી પરંતુ ફળ કાંઈ મળ્યું નહીં. કેમ? મહેનત કરી ખરી પણ અધર્મના માર્ગે કરી. ધર્મના માર્ગે થોડો કંઈ પુરુષાર્થ કર્યો હોત ને તો પણ આત્મા જેની ભગવાનના સ્વરૂપના સુખને પામી જાય. આવી અદ્ભુત વાત આપણને સિદ્ધાનંદ સ્વામીએ આ ગ્રંથમાં ગ્રંથિત કરી અને બતાવી છે અને આપી છે. આ બધી જ વાતો મહારાજે આ સદ્ગુરુઓ પાસે કરેલી છે.
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચવિશપુરમાં શ્રી હરિએ સંબંધીમાં સ્નેહને દોષરૂપ કહ્યો અને રામાનંદ સ્વામીની આજ્ઞા કહી એ નામે 47મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.